તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે બાપુજી. હવે ઘટપણે સ્વાદના ચટાકા ઓછા કરો. હવે તો નિવૃત્ત થયા છો એટલે હવે તો વેદિયાપણું મૂકો. તમને એમ થતું હશે કે હું આવા કટુ શબ્દોનો આ કહાનીમાં કેમ ઉપયોગ કરું છું. હજુ તો આ ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. તો લ્યો સાંભળો છેલ્લો પત્ર. માતા પિતા અને સંતાન બધાએ આ વાર્તા વાંચવી જોઈએ. અંત સુધી વાંચજો. જય શ્રી કૃષ્ણ. ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઊભી હતી. આ એક નાનકડું રેલવે સ્ટેશન હતું. પુરુષોત્તમ કાનજી એક જનરલના ડબ્બામાંથી નીચે ઉતર્યા. સાથે બે મોટા મોટા થેલા હતા. ટ્રેનની વિસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પુરુષોત્તમ દાસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યા. સામેથી કરશન દેખાયો. એ દોડ્યો અને પુરુષોત્તમ દાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો, દાસ સાહેબ અમદાવાદ જઈ આવ્યા? હા, ઘણા દિવસથી ગયો નહોતો એટલે જઈ આવ્યો. આપણા નગરમાં શું નવા જૂની છે એ કહે. પુરુષોત્તમદાસજી બોલ્યા, બસ કશું જ નવીનમાં નથી, પણ તમે તમારું મકાન વેચીને જતા રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે. કરશનને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો અને પોતે રિક્ષા ચાલુ કરી અને પાછળ પુરુષોત્તમદાસજી ગોઠવાઈ ગયા. એવું કોણે કીધું કે તને કે હું મારું મકાન વેચવા કાઢું છું? પુરુષોત્તમદાસજીએ કરશન સામે જોઈને કહ્યું. રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી. રસ્તામાં મળતા પરિચિતો દાસજી સામે જોઈને સ્મિત કરતા હતા અને હાથ હલાવતા હતા. મને કલર કામ કરવા વાળો ટીકુડો કહેતો હતો કે દાસજીનો છોકરો મકાન વેચી નાખવાનો છે અને શહેરમાં નવું મકાન લેશે અને દાસજીને ત્યાં લઈ જશે. પુરુષોત્તમદાસજીને આ ગામમાં બધા દાસજી કહેતા હતા. ગામની 3 પેઢીને ભણાવીને છેલ્લા 4 વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા. મોટો દીકરો મયંક બાજુના શહેરમાં બેંકમાં મેનેજર હતો. આશરે 30 વર્ષની વયે છેલ્લે મયંકને નોકરી મળી હતી અને 2 વર્ષ પછી તો મયંક પરણી ગયો હતો અને આજે મયંકને ત્યાં 2 સંતાનો પણ હતા. 2 વર્ષ પહેલા જ દાસજીના પત્નીનું અવસાન પામ્યા હતા અને દાસજી સાવ એકલા અટુલા પડી ગયા હતા. નાના એવા નગરમાં એક જાણીતા વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઊભી રહી અને એ રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરના દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી. કરશન બંને છેલ્લા મૂકીને જતો રહ્યો. મયંકની પત્ની વનિતાએ બારણું ખોલ્યું અને દાસજી પોતાના મકાનમાં પ્રવેશ્યા. મયંકનો નાનો દીકરો કિશન દોડ્યો. દાદાજી આવ્યા, દાદાજી આવ્યા, દાદાજી મારા માટે શું લાવ્યા? અને પુરુષોત્તમ દાસનો બધો જ થાક કિશનને જોઈને ઉતરી ગયો કે જેવો કિશનને તેડવા જાય છે ત્યાં વનિતાનો અવાજ સંભળાયો. કિશન, હોમવર્ક બાકી છે એ કોણ કરશે? અને ડોક્ટરે ના પાડી છે ને કે ચોકલેટ ના ખાવાની, દાંતમાં કીડા પડી જાય છે. કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય કાંઈ નથી જવાનું, તો શરમ નથી તને? અને કિશન થીજી જ ગયો અને સાથોસાથ દાસજી પણ. ગામ આખું જેના વખાણ કરતા નહોતું થાકતું એ દાસજી પોતાના ઘરમાં આ જ રીતે અડધૂત થતા હતા. મયંક તો 8 વાગ્યે સવારે જતો રહે કે છેક સાંજના 7 વાગ્યે આવતો. આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતા. સવારે 8 વાગ્યે 1 કપ ચા મયંકની દીકરી વૈશાલી આપી જતી. બસ પછી તો 12 વાગ્યે એક થાળી રૂમમાં આવી જતી. એ થાળીમાં જે હોય એ ખાઈ લેવાનું. જો કોઈ વસ્તુ માંગે રસોડામાંથી વનિતાનો અવાજ સંભળાતો. હવે ઘટપણે સ્વાદના ચટાકા ઓછા કરો, માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે? આમ તો આખી જિંદગી માસ્તરની કાઢી પણ સમજમાં ના આવી તો ના જ આવી. જેમ ઉંમર વધતી જાય છે એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ. આખો દિવસ ઘરે ટોચાયા હોય અને માણસ હોય તો 2 ઘડી બહાર આટા મારી આવે. અને દાસજી બધું સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય. જેવા બહાર નીકળે લોકો એમને માન સન્માન આપે. કોઈ એને ચા પીવા પણ લઈ જાય. એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે અને એના ઘરનો કંકાસ દાસજી ભૂલી જતા. બગીચામાં જાય, નાના ભૂલકાઓ હોય એને વાતો કહે, કવિતા ગૌરાવે. છોકરાઓને ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય. ક્યારેક વનિતા બહાર ગઈ હોય ત્યારે પુરુષોત્તમ દાસજી વૈશાલી અને કિશનને પોતાની પાસે બેસાડીને વાલસે વાતો કરી લે. પણ જેવી ડોરબેલ વાગે કે વનિતાની આચાર સંહિતા અને પુરુષોત્તમ દાસજીની લાચાર સંહિતા લાગી જાય. એવું નહોતું કે એના મયંકના કાને આ વાત નહોતી નાખી. જ્યારે મયંકને વનિતા વિશે કીધું ત્યારે મયંક એવું બોલેલો કે એણે એ વાત બીજી વાર કરી જ નહીં. તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે બાપુજી. હવે તો નિવૃત્ત થયા છો એટલે તો વેદિયાપણું મૂકો. મારી વનિતા આવું વર્તન કરે જ નહીં, પણ તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે. એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ. તમને આટલા તો સાચવીએ છીએ અને જો વનિતા એવી હોય ને તો તમને ક્યારના વૃદ્ધાશ્રમના મોકલ્યા હોય.
આ તો તમારે. હવે જાતિ જિંદગીએ અમને ભૂંડા લગાડવા છે ને, અને અમે તમે કેટલા દુઃખી છો એ સમાજને બતાવવું છે, એટલે આવા નાટક તમે કરો છો. તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિથી રહે એ જોઈ શકતા નથી, ખરું ને? મયંકના આ શબ્દો એના કાળજામાં ધગધગતા ખીલાની જેમ જખમ આપી ગયા હતા. એ સમજતા હતા કે મારા પેન્શનના 20,000 આવે છે ને, એટલે જ તમે મને ભેગો રાખ્યો છે, નહીં તો ક્યારનોય બહાર તગેડી મૂક્યો હોત. પોતાના રૂમમાં ટીંગાડેલા પત્નીના ફોટા આગળ દાસજી આંસુ પાડી લેતા, અને એમાંય 15 દિવસ પહેલા એના વાત કરી કે જૂના મિત્રોને મળવા અમદાવાદ જવું છે. તરત જ વનિતા વહુની આંખમાં ચમક આવી ગઈ. બે છેલ્લા એને તરત જ તૈયાર કરી દીધા હતા, અને આજે આવ્યા ત્યારે વહુના મોઢા ઉપર એક નફરતની લાગણી હતી. સાંજે મયંક આવ્યો. એ પોતાના ઓરડાની બહાર સાખે ઊભા હતા. મયંકે અછડતી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આ આખું મકાન એને એની પત્નીને જીવ દઈને બનાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી મયંક અને વનિતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતા હતા. દર મહિનાની 1લી તારીખે સવારના 8 વાગ્યે મયંક તેના રૂમ પર આવતો અને બાઇક પર બેસાડીને બેંકે લઈ જતો. પેન્શનના 20,000 રૂપિયા એ લઈ લેતો, અને પછીના 2 કે 3 દિવસમાં ઘરમાં શાંતિ રહી હતી. વળી પાછો વનિતાનો કકળાટ 1લી તારીખ ન આવે ત્યાં સુધી શરૂ રહેતો. દાસજીને મયંક સાથે વાત કરવી હતી. મયંકે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર થયો હતો, અને અત્યારે આ મોકાના મકાનના સારા પૈસા આવે એમ હતા, અને એમાંથી એ શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો. એ બાબત એને વાત કરવી હતી. જમીને મયંક બહાર જતો રહ્યો, અને વળી પાછા દાસજી રાહ જોતા રહી ગયા. છેવટે એને ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો. 2 વાર વાંચ્યો અને પોતાની પત્નીના ફોટા સામે જોઈ રહ્યા. 11 વાગ્યા હશે અને ડોરબેલનો અવાજ આવ્યો. પરસોત્તમ દાસજી મક્કમ ડગલે ઊભા રહ્યા અને બોલ્યા, મયંક, અહીં આવતો કામ છે તારું. મયંકે નજર પણ ના નાખી અને બોલ્યો, કામ હોય તો સવારે કહેજો. એક તો આખા દિવસ બેંકમાં થાકી જતા હોઈએ અને ઘરે આવીએ તો તમારી રામાયણ ઊભી જ હોય. પણ દાસજી મક્કમતાથી બોલ્યા, સવારે મોડું થઈ જશે, ખૂબ જ મોડું. એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં. કામમાં બીજું તો કશું જ નથી, બસ એક આ પત્ર તને આપવાનો છે, એ વાંચી લેજે. બાકી મારે તારો ટાઈમ જોતો પણ નથી મયંક, મારી પાસે તો હજુ પુષ્કળ ટાઈમ છે જ. એટલું કહીને દાસજીએ એક પત્ર આપ્યો. આજે એની આંખો ધારદાર હતી, અને વનિતા પણ દૂર ઊભી રહીને આ બધું જોતી હતી. આજ એને પણ સસરાજીનું વર્તન સમજમાં ન આવ્યું. પરસોત્તમદાસ પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સૂઈ ગયા. હવે જાગવાનો વારો વનિતા અને મયંકનો હતો. મયંકે પત્ર વાંચવાનો શરૂ કર્યો. બાજુમાં વનિતા બેઠી હતી. પ્રિય મયંક અને મારા વહાલા પૌત્રો વૈશાલી અને કિશન, આપ સૌની કુશળતા ચાહું છું. આપની પાસે સમય નહોતો એટલે ના છૂટકે મારે આજ આ પત્ર લખવો પડે છે. આ મારો છેલ્લો પત્ર છે. હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જિંદગીમાં તકલીફો સહન કરી છે. મારા પિતા એક સામાન્ય ખેત મજૂર હતા અને સૌથી મોટો હતો, અને મારી પછી બીજા 3 ભાઈ બહેનો હતા. એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષમય હતું. હું નાનો હતો ત્યારથી જ દાડીએ જતો. આ નગરની કોઈ એવી સીમ નહોતી કે જ્યાં મેં મજૂરી કામ નહીં કર્યું હોય. સાંજે મજૂરીએથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો, મારા પિતાજી કે માતાજીના ખોળામાં રમતા હોય કે સૂતા હોય. મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે, પણ એ ઈચ્છા હું મનમાં દાબી દેતો. મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે મારા પિતાજી અવસાન પામ્યા, અને માતા પણ બીમાર જ રહેતી. એટલે હવે ઘરની બધી જ જવાબદારી મારા માથે આવી ગઈ હતી. ઘરે બેસીને રાતે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો. ભાઈઓ મોટા થઈ ગયા અને ખર્ચા વધતા ગયા. 2 બહેનોને પરણાવી, મારી પહેલા નાના ભાઈને પરણાવ્યા. બધે મારી વાહ વાહ થવા લાગી. ત્યારે શાળન પાસને શિક્ષણની નોકરી મળી જતી. મને પણ મળી ગઈ. ભાઈઓ પાખો આવી એમ ઉડી ગયા. મનમાં થતું હતું કે કોના માટે જીવું છું, પણ પછી એમ થતું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે. તારી મમ્મી પણ હું નિશાળે જાઉં પછી ગામના કામ કરવા જતી. અમે પાય બચાવતા. એ વખતે પગાર ટૂંકો, અને તારો જન્મ થયા પછી હું આ નગરમાં વેપારી પેઢીમાં નામા લખતો. એમાંથી જે રકમ આવે એ હું દર મહિને પોસ્ટમાં મૂકતો. ક્યારેય સારું લુગડું મેં નથી પહેર્યું. એક વખત તું 8 વર્ષનો હતો અને તે જીદ કરી હતી કે મારે નવા બૂટ જોઈએ છે, અને હું શહેરમાં ગયેલો. બૂટ તો મેં લઈ લીધેલા, પણ ભાડાના પૈસા નહોતા વધ્યા. હું 20 કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચેલો, પણ તને બૂટ આપેલા. ધીમે ધીમે મેં ટ્યુશન કર્યા, રકમ બચાવતો અને પોસ્ટમાં મૂકતો ગયો. અત્યારે આ મકાન છે કે ત્યારે
સાવ છેવાડાનું ગણાતું અને આ જગ્યા સાવ સસ્તામાં મળતી. રાતે રાતે હું અને તારી માં આ મકાન ચણતા. કડિયાના છોકરાને હું મફત ભણાવતો એટલે રાતે 12 વાગ્યા સુધી અમને એમ ચણવા આવતો. આમ જે ઈંટ વપરાય છે તે એક એક ઈંટ મેં અને તારી માએ ઉપાડેલી ઈંટ છે. આ રીતે આખું મકાન તૈયાર થતા 7 વર્ષ લાગેલા. પછી તો પગાર વધ્યો પણ મેં કરકસર ના છોડી. તું બીકોમ થયો, તને નોકરી મળી. તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે સુખના દિવસો આવ્યા છે. પણ કેવા દિવસો? તારા સંતાનોને હું ના રમાડી શકું. જે આખું ઘર મેં મારી મહેનતથી બનાવેલું છે એ ઘરમાં બીજે ફરવાનો પણ મને હક નથી. તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવાનો. એ બધું તો ઠીક, પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે. તે આખા ગામમાં વાત કરી પણ મને તો તે પૂછ્યું જ નહીં. હું અંદરથી હલી ગયો છું. હું હવે મારી રીતે જીવવા માંગુ છું. હું જે રકમ પોસ્ટમાં મૂકતો એ ડબલ થતી હતી. એ રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો. આમ ને આમ આ રકમ હવે એવડી થઈ ગઈ છે કે દર મહિને 20,000 જેટલી રકમ મને મળે છે. આ વાત મેં તને કદી નથી કરી. મને એમ હતું કે તે ક્યારેય દીકરાને સરપ્રાઈઝ આપીશ. મારું પેશન તો જુદું જ આવે છે. પણ હું છેલ્લા 15 દિવસ અમદાવાદમાં મારા એવા મિત્રને મળ્યો છું કે જેને મારી જેવી જ હાલાકી ભોગવે છે. અમુક તો ઘરડા ઘરમાં છે. અત્યારે ઘરે આલસેન કૂતરો પોસાય પણ ગરીબ ગાય જેવા મા બાપ નથી પોસાતા. અને આમાં વાક મા બાપનો જ છે કે પોતાની જિંદગી પોતાના સંતાનોના જીવન પાછળ ખર્ચે છે. બસ એ આશયથી કે બાકીની જિંદગી સંતાનો અને એની જિંદગી એમની પાછળ ગાળે એમની વાતો સાંભળે. બસ એ જ મા બાપ ભૂલ કરે છે. પછી સંતાનો એની દુનિયામાં એટલા મુશ્કેલ હોય છે કે બધું જ ભૂલી જાય છે. અને અચાનક જ એટલા મોટા થઈ જાય છે કે મા બાપને સલાહ આપવા લાગે છે. એટલે મેં એક નિર્ણય લીધો છે કે 2 દિવસ પછી મારા 8 મિત્રો અહીં રહેવા આવશે આ ઘરમાં. કારણ કે આ મારું ઘર છે, મારી માલિકીનું છે. અમે સાથે રહીશું અને 2 જણને રાંધતા આવડે છે. એ જેવું બનાવે એવું ખાઈ લઈશું. મારી પેન્શનની રકમમાંથી અને બચતની રકમમાંથી સરસ રીતે ઘર ચાલશે. તમારી પાસે 2 દિવસનો સમય છે. તમારી વ્યવસ્થા તમે કરી લો. ભાડે રહેવું હોય તો ભાડે રહેજો. જે કરવું હોય એ પણ 2 દિવસમાં તમારે જતું રહેવાનું છે. મન ફાવે જ્યાં. આ મકાન પર મેં માટે મોટા અક્ષરે મયંક લખેલું છે. એ કાલે દૂર થઈ જશે અને જે ખિલખિલાટ લખાઈ જશે. અમારે હવે વૃદ્ધ થવું જ નથી, ફરીથી નાના બાળક જેવું થવું છે. મારે જે 8 મિત્રો આવે છે એનામાં કોઈને કોઈ આવડત છે જ. એમાં એક તો ડોક્ટર પણ છે. એ અમારી તબિયત પણ સાચવશે. આ મારો ફાઇનલ નિર્ણય છે. કોઈ જ વાતચીત હું કરવા માંગતો નથી. હવે હું મારા માટે જીવવા માંગુ છું. કોઈ મને તર છોડે એ પહેલા જ હું એને સંપૂર્ણ તર છોડી દઉં છું. કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો મા બાપ શા માટે નહીં? બસ એ જ પોતાની માટે જીવવા માંગતો પરસોત્તમદાસ કાનજી. અને 2 દિવસ પછી જ મયંક અને માલતી પોતાના સંતાનો સાથે ચાલી નીકળ્યા. નીકળતા પહેલા એ આશીર્વાદ લેવા ગયા હતા. પણ દાસજીએ કીધું કે લગ્ન થયા પછી સંતાનોના આશીર્વાદની કોઈ જરૂર જ રહેતી નથી. એ પોતાના નિર્ણયમાં અફર રહ્યા અને આજે એ ખિલખિલાટ બંગલાઓમાં 9 વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે. આજુબાજુના ગામોમાં ખૂબ ચર્ચા થઈ પણ કોઈ આમાં પુરુષોત્તમદાસજીનો વાગ જોતો નથી. જય શ્રી કૃષ્ણ. સીતારામ.